નવસારીમાંથી મોટી કાર્યવાહી, નિવૃત્ત ખાણ ખનિજ અધિકારી વિરુદ્ધ એસીબીનો કેસ। નવસારી જિલ્લામાં ખાણ ખનિજ વિભાગના નિવૃત્ત સહાયક ભૂસ્તરશાસ્ત્રી સંદીપ ખોપકર વિરુદ્ધ ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર સંપત્તિનો કેસ નોંધાયો છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ તેમની કાનૂની આવક કરતા 1 કરોડ રૂપિયા જેટલી વધુ મિલકત એકત્ર કરી હતી। એસીબી દ્વારા કરવામાં આવેલી તપાસ મુજબ ખોપકર 2009 થી 2018 દરમિયાન સરકારી ફરજ બજાવતા હતા, ત્યારે સત્તાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર રીતે નાણાં એકત્ર કર્યા અને વિવિધ રોકાણો કર્યા હતા। નિવૃત્તિ બાદ 2021માં તેમની અપ્રમાણસર સંપત્તિ અંગે ફરિયાદ દાખલ થતા એસીબીએ વિગતવાર તપાસ હાથ ધરી હતી। તપાસમાં જાણવા મળ્યું કે તેમના ઘર, એલઆઈસી પોલિસી, પીપીએફ તેમજ અનેક બેંક ખાતાઓમાં થયેલા નાણાકીય લેવડ-દેવડ કાનૂની આવક સાથે મેળ ખાતા ન હતા। કુલ સંપત્તિ તેમની કાયદેસરની આવક કરતા આશરે 62% જેટલી વધુ હોવાનો એસીબીનો આરોપ છે। આ મામલે નવસારી એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ થયો છે અને આરોપી સંદીપ મધુકર ખોપરને 24 નવેમ્બરના રોજ એસીબીએ ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે। વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।